પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક દળ કાડરના 13,500 જેટલી જગ્યા ભરવા માટે પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ તરફથી ભરતીનું પ્રક્રિયા જાન્યુઆરીથી શરૂ કરવામાં આવેલા છે. 10 લાખ કરતાં વધારે ઉમેદવારોએ આ એલઆરડી અને પીએસઆઈ કક્ષાનું વેકેન્સી માટેનું ઉમેદવારો રજીસ્ટર કરેલા છે અને રાજ્યના 15 જેટલી જગ્યાએ એ અલગ અલગ જુદી જુદી જગ્યાએ લોકોની ભરતીની પ્રક્રિયા અત્યારે ચાલુ છે. ભરતી દરમિયાન પોલીસ ફિઝિકલ એન્ડ્યોરન્સ ટેસ્ટ અને ફિઝિકલ સ્ટેન્ડર્ડ ટેસ્ટ એટલે બંને કામગીરી કરવામાં આવી રહેલા છે અને એ દરમિયાન દરેક તબક્કાએ વધુમાં વધુ ટેકનોલોજી વાપરીને પારદર્શક રીતે ભરતી થાય એટલા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો પ્રયાસ છે અને 0 એરર અમે ટાર્ગેટ રાખીને દરેક સેન્ટરમાં સીસીટીવી મોનિટરિંગ પણ કરવામાં આવી રહેલા છે અને તમામ પ્રક્રિયા ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો કંટ્રોલ રૂમમાં લાઈવ મોનિટરિંગ પણ કરવામાં આવી રહેલા છે.